દરિયાની વચ્ચે જ આ જહાજને રોકી દેવામાં આવ્યું કારણ કે તેમાં મળ્યો હતો એવો વાયરસ જેના કારણે આખી દુનિયા ડરી ગઈ। 150 લોકો એક લક્ઝરી ક્રૂઝમાં નીકળ્યા હતા એટલાન્ટિક મહાસાગર અને સુંદર આઇસલેન્ડ ફરવા માટે, પણ કોઈને ખબર નહોતી કે આ સફરમાંથી કેટલાક લોકો ક્યારેય પાછા નહીં ફરે। સફર દરમિયાન અચાનક ઘણા લોકોની તબિયત બગડી, ઊંચો તાવ આવવો, કમજોરી, શ્વાસ લેવામાં તકલીફ। પછી જે રિપોર્ટ સામે આવ્યો એ સાંભળીને આખા જહાજમાં ભય ફેલાઈ ગયો। જહાજમાં ફેલાઈ ગયો હતો હંટા નામનો વાયરસ, એક એવો વાયરસ જે ઉંદરની લાળ, યુરિન અથવા ગંદકીથી માણસોમાં ફેલાતો હતો। કહેવાય છે કે જહાજના ખોરાકમાં સંક્રમિત કણો ભળી ગયા હતા અને પછી ધીમે ધીમે વાયરસ ઘણા લોકો સુધી પહોંચી ગયો। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે 3 લોકોના મોત થઈ ગયા। હવે ડર માત્ર જહાજ સુધી જ સીમિત નહોતો, ડર હતો કે જો આ વાયરસ કોઈ દેશમાં પહોંચી જશે તો ભયંકર તબાહી મચી શકે છે। એટલા માટે ઘણા દેશોએ આ જહાજને પોતાની સીમામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી। કલ્પના કરો, એક જહાજ દરિયાના વચ્ચે ફસાયેલું અને અંદર રહેલા લોકો મોતના ડરમાં જીવી રહ્યા હતા। આખરે આ જહાજને કેનેરી આઇસલેન્ડ પાસે રોકવામાં આવ્યું અને બધા પેસેન્જરોને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પણ વાર્તાનો સૌથી ડરામણો ભાગ હજુ બાકી હતો। કહેવાયું છે કે આ જહાજમાંથી 23 પેસેન્જર તો પહેલાથી જ ઉતરી ચૂક્યા હતા અને તેઓ ક્યાં ગયા, કયા દેશમાં પહોંચ્યા, કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા એ કોઈને ખબર નહોતી।